સુરતના પૂણા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવવા બદલ વિવાદિત કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડ પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક એફઆઈઆર દાખલ થઈ છે। બદનક્ષીના કેસમાં આવેલા કીર્તિએ પોલીસ મથકે ધમાલ કરી હતી। અગાઉ પણ તેની સામે ખંડણી અને અપહરણ જેવા ગુનાઓ નોંધાયેલા છે। પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને કરતૂતોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ખાતે કીર્તિ પટેલ સામે વધુ એક નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં તેની સાથે ભાવનગરની સસ્પેન્ડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ મથકની બહાર કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ ભારે હોબાળો મચાવવાના આક્ષેપ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે। જો ભાઈ પૂણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ ઓલો રાજુ પેલા દાઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો અને અહીંયા કોણ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો। હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય। હવે મળતી વિગતો અનુસાર કીર્તિ પટેલ અગાઉ નોંધાયેલા એક બદનક્ષીના કેસના સંદર્ભમાં પૂણા પોલીસ સ્ટેશન ખાતે હાજરી આપવા માટે પહોંચી હતી। આ દરમિયાન તેની સાથે ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા પણ હાજર હતી। પોલીસ મથકની અંદર અને બહાર કીર્તિ પટેલ અને નયના બારૈયાએ કોઈ બાબતને લઈને ઉગ્ર દલીલો કરી હતી અને પોલીસ સ્ટેશનના પંટાગણોમાં જ મોટો હોબાળો મચાવ્યો હતો। સરકારની કામગીરીમાં રૂકાવટ અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવા બદલ પૂણા પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।